હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. મજામાં તબિયત પાણી સારા. હું મેહુલ જોગીએ તમારું આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. આપણે એક આજે ભાવનગરની મસ્ત જગ્યાએ જઈએ છીએ. આમ કહેવાય તો મસ્ત મજા આવી જેવી જગ્યાએ જઈએ છીએ. ભાઈબંધને લઈને જઈએ છીએ. કઈ જગ્યાએ જઈએ છીએ, ક્યાં જઈએ છીએ, મસ્તી મજાકમાં ક્યાં જઈએ છીએ આપણે જોઈએ ને આગળ મળીએ પાછા. ગાઈસ, આપણે પોગી ગયા છીએ જ્યાં જવાનું હતું ત્યાં. આપણે મૌલિકભાઈ ગાડી હાંકે છે હાલમાં. મૌલિકભાઈ, હેલો હેલો મૌલિકભાઈ થોડાક શર્મા એવા છે, હાલ્યું જાય છે. પડું તમને સીધો ત્યાં આવી ગયા છીએ. મૌલિકભાઈ ગાડી પાર્ક કરે છે ને આપણે આવ્યા છીએ મંદિરે. મિની કેદારનાથ છે. જાહેર ચેતવણી વાંચી લેજો. એટલે મળીએ સીધા આગળ, તમને અંદર દેખાડું. ચાલો. ઈશ્વરમાં ચાલો ગાઈસ, ખબર તો છે તમને, તમે દર્શન કરી વાળો. ગાઈસ, હું આવ્યો છું આપણે ભાવનગરમાં જ છે ને. આ સ્થળનું નામ મિની કેદારનાથ છે. શંકર ભગવાનનું મંદિર છે, તમે જોઈ શકો છો. દેખાડો, આપણે હનુમાન દાદાનું મંદિર છે અહીંયા, તમને દેખાડું. જય હનુમાન દાદાની. આગળ તમને દેખાડું. આપણે પાછળની સાઈડ છે ને મસ્ત ગાર્ડન છે, જોયું તમે? ચકલીઓ રમે છે. મને નામ સાંભળ્યું હતું પણ કઈ જગ્યાએ છે ને ખબર નહોતી. આ મૌલિકભાઈએ જોયું તો મૌલિકભાઈ કે હાલો આપણે જઈએ ત્યાં. હાલો, ભગવાનના દર્શન કરવામાં આપણે શું વાંધો. મેં કીધું તમને દર્શન કરાવી દો વાર. આપણે તો કરીએ તે દર્શન. ચલો આગળ મળીએ પાછા આપણે. ચાલો ગાઈસ, મહાદેવના દર્શન કરી વાળા છે. હવે આપણે એમાં મારી ગાડીમાં છે ને 4 ચોથું છે, 2 પોઈન્ટ જ છે. અમારે હવે ગેમ રમવાની રહેવા મારે ને મૌલિકભાઈને. 2 પોઈન્ટમાં આપણે વર્તે જ પોગવાનું છે. જોઈએ કઈ રીતે પોગીએ છે. પહેલાં પાણી પી લો, પાણીની વ્યવસ્થા છે. મૌલિકભાઈ લો, તમે પી લો, પછી પી લો. મૌલિક વિડીયોમાં હું મૌલિકને કેટલી રિસ્પેક્ટ આપું બોલો. મૌલિક ભાઈ કહું, ન કરતા અમારે આડા ને તેડા નામ હાલ્યા જ જતો હોય. કાં મૌલિક, એકાદ એક નામ તો કે તારું? એલા ભાઈ, આપણે આવી ગયા છીએ. મૌલિકભાઈને ઉતારી દીધા છે. હવે મારે 2 પોઈન્ટમાં ઘરે પગવાનું છે. જો નો પગ્યો તો આનો વારો. એણે કીધું તો પાસે છે રેવા દે ભાઈ. અરે આગું છે ને કર, આપણે મળવાલો સીધો ઘરે જ છે. ઘરે તો પૂગી ગયા, ગાડી ચાર્જમાં મૂકી છે. પણ મારું એક કામ રહી ગયું. હું રેલ લાવવાની હતી, મમ્મી સીવે છે ને તેની માટે દોરા લાવવાના હતા. પણ ગાડીમાં ચાર્જ નહોતું. ત્યાં જાત તો ચાર્જ સાવ પૂરું થઈ જતા. હલીને આવવાના વારા આવે તો કામારી કહેતા ઘરે બોવ્યો છું. એ સાંજે કાંઈ લેવા જશું આપણે. હાલો આગળ મળીએ પાછા આપણે. ફરી વાર સ્વાગત છે. આપણે ફરી વાર મળી ગયા છીએ. આ હું છે દેખાય છે મારા મોઢા કરતાં મોટું ડબ્બો છે. લોટનો નાખે ડબ્બો છે. મારા પપ્પા કાલ લઈને આવ્યા. મારા ઘરમાં એવું છે, મારા પપ્પા કાંક લઈને આવે ને બદલાવાનો વારો આવે પછી ગમે એ વસ્તુ હોય એમાં કાંક ને કાંક ઓબ્જેક્શન નીકળે જ કે આ ડબ્બામાં આ નથી સારું, આ નથી સારું, એટલે હવે બદલાવા જઈએ છે. ચાલો આપણે ત્યાં મળી ગયા. હવે હું ક્યાંક કામ કરવા નીકળું, મારું મોય ન થાય, બને આવ્યો તો દુકાન બંધ છે. આ બદલાવાનો છે, જોઈએ હવે ક્યારેક ખોલે છે. પપ્પા ફોન કરે છે, લાગે તો ઠીક. હાલો આપણે આગળ મળીએ પાછા. ખોલે એટલે પછી દઈ દઈએ, પછી બીજું લેવાનું છે. હું છે બજારમાં છું. આ જોવો ખાલી તમે, આ બજાર છે. બજારમાં કેટલી અલગ અલગ ગલીઓ છે. ક્યારેક ફ્રી હશે ત્યારે તમને બધું દેખાડી છે. આપણે રથયાત્રા તમને દેખાડી. ચાલો તમે રથયાત્રામાં ગાઈસ ડબ્બો દઈ દીધો છે, દૂધ પણ લઈ લીધું છે ને આગળ તમે વ્યૂ ચેક કરો. આ રાતનો ભાવનગર છે આપણું.
બજારનું તો કામ પતી ગયું. આપણે કરિયાણું લેવા આવ્યા છે અહીંયા. પપ્પા અંદર જઈને લે છે ને હું બહાર ગાડી ઉપર બેઠો છું. આ તો જો દૂધ છે અને આમાં અંદર માલ છે શર્ટ પીવાના એના પડખા એક સાઈડ બાકી હતું લેવાનું હતું. ગાઈસ બકાલા માર્કેટ આવી ગયો છું. બકાલો લઈ લો અને મળું તમને પાછો સીધો ઘરે જ મળું. હારો હાલો તમને હવે હું પિંક કલરનું ટી શર્ટ પહેરેલું છે. મારા પપ્પા છે બકાલું લે છે અને હું અહીંયા છું. મળું તમને સીધો ઘરે જઈને હવે. સારું ગાઈસ આજનો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મને કહેજો ગુડ મોર્નિંગથી તે ગુડ નાઇટ લગીને વિડીયો તમને કેવો લાગ્યો. આપણે મળશું નવા બ્લોગમાં. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય.